સો અમારા નવા સરપંચો બધા ઘણા બધા ગુજરાતની અંદર બન્યા છે, પણ અમારા વસો તાલુકાની અંદર એક એવા સરપંચ બન્યા છે જેમને મારી બાધા રાખી હતી. એટલે મતલબ આ ખુદ મને આજે નવાઈ લાગી કે મારી બાધા પણ લોકો રાખવા લાગ્યા છે. આપણે શું હતું, અમારા એક મિત્ર છે, આ છે નવા સરપંચ વસો તાલુકાના કલોલી ગામના. શું નામ તમારું સરપંચ? કેવી બાધા રાખી? તમે બાધા રાખી હતી? કેવી બાધા રાખી હતી? ખાલી મળવાની. હે? પૈસા આપવાના. પૈસા આપવાની. કેટલા પૈસા આપવા હતા? 25,000 આપવા છે કે છોકરો સરપંચ બની જાય તો મય પછી 25,000 આલવાના. વાહ, શું છે આખી ગ્રામ સ્ટોરી? પંચાયતમાં જ્યારે અમે ફોર્મ ભર્યું ને બાપુ, ત્યારે એ ભાઈને પહેલું કીધું, તે ભાઈ મંદિરે બધે બાધા રાખી. પછી આ વિડીયો તમારા જોતા હતા તો પછી એ ભાઈ કે બાપુની બાધા રાખીએ તો જ્યારે આપણે જીતીએ ત્યારે ત્યાં સંકુલે જે આપણને મળે એ છોકરા અમને યોગદાન કરીશું. એ બાબતે અહીંયા આવ્યા પણ અમે આશા રાખીએ સરપંચ યુવાઓ, તમે મને એક વસ્તુ મેં જોયું કે મારું સ્લોગન તમે રાખ્યું છે કે શરૂઆત યુવા રાજનીતિની, કે યુવાનો સરપંચો બને અને ગામના વિકાસ માટે ખૂબ આગળ વધે એવી મહેનત કરે. સો અમારી મહેનત જે છે એ સફળ થતી દેખાય છે કે ગુજરાતની અંદર ઘણી જગ્યાએ હવે યુવાનો સરપંચની અંદર ઇલેક્શન લડ્યા છે અને મોટાભાગના યુવાનો જીત્યા છે. સો તમને બહુ બધી શુભેચ્છાઓ સરપંચ, બહુ બધી શુભેચ્છાઓના ગામનું ખૂબ સારું કરો અને જ્યાં મારી જરૂર પડે ઓલવેઝ હું તમારા સાથે છું. તમારા ગામની અંદર બી કોઈ પણ બાબતની જરૂર પડે મને બોલાવજો તો ચોક્કસથી તમારા પાસે હું આવીશ અને તમારા ગામના સહકાર માટે બી મદદ કરતો રહીશ. બરાબર? સો થેન્ક યુ સો મચ. સો કાકા આભાર તમારો. બરાબર, અને બહુ બધી શુભેચ્છાઓ. થેન્ક યુ ભાઈ બધા. જય માતાજી, જય માતાજી, જય માતાજી.